ક્યારે છે મહાશિવરાત્રિ? શિવ પાર્વતીના લગ્ન સાથે જોડાયેલા આ પર્વનું મહત્ત્વ ચાલો જાણીએ. હર હર મહાદેવ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જોશું મહાશિવરાત્રિ ક્યારે છે અને તેનું શું મહત્ત્વ છે અને કઈ તારીખે આવે છે અને આ દિવસે કરવાના ખાસ ઉપાય અને કયા પ્રકારની પૂજા કરવી જોઈએ તે બધું આપણે આજના વિડીયોમાં જોશું. તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ભગવાન શિવની આરાધના માટેનું સૌથી પવિત્ર અને મહત્ત્વપૂર્ણ પર્વ ગણાતી મહાશિવરાત્રિ દર વર્ષે શિવ ભક્તો ભક્તિભાવ અને ઉપવાસ સાથે ઉજવે છે. આ દિવસ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખાસ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે વિધિપૂર્વક શિવ પૂજા અને વ્રત કરવાથી જીવનના દુઃખોમાં રાહત મળે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. શિવ ભક્તો માટે ખાસ એવા ફાલ્ગુન મહિનાની આતુરતાથી રાહ જોવામાં આવે છે, કારણ કે આ મહિનામાં મહાશિવરાત્રિનું પર્વ ઉજવાય છે. વૈદિક પંચાંગ મુજબ માઘ મહિનાની પૂર્ણિમા પછી ફાલ્ગુન મહિનો શરૂ થાય છે અને આ વર્ષે ફાલ્ગુન મહિનો 2 ફેબ્રુઆરી શરૂ થવાનો છે. મહાશિવરાત્રિ દરમિયાન શિવ મંદિરોમાં ખાસ ભીડ, અભિષેક, રાત્રિ પૂજા સાથે આધ્યાત્મિક માહોલ જોવા મળે છે. મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે? પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયા હતા. માન્યતા છે કે દેવી પાર્વતીએ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા કઠોર તપશ્ચર્યા કરી હતી અને તેમની તપસ્યા બાદ શિવજી સાથે વિવાહ સંપન્ન થયા હતા. આ જ કારણથી દર વર્ષે મહાશિવરાત્રિનું પર્વ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિની તારીખ અને તિથિ કે વૈદિક કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિનો તહેવાર 15 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવાશે. ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીએ સાંજે 5:34 વાગ્યે શરૂ થશે. આ તિથિ 16 ફેબ્રુઆરીએ સાંજે 6:04 વાગ્યે પૂર્ણ થશે. પૂજા સમય અને શુભ સમય. પૂજા માટેનો શુભ સમય 5:54 થી 9:03. મધ્યરાત્રિની પૂજા માટેનો શુભ સમય 9:03 થી 12:12. મહાશિવરાત્રિ પર આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો કઈ છે તે વાતો તે ચાલો જાણીએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સ્વચ્છ વસ્ત્રો પહેરી સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવું જોઈએ. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી વિધિપૂર્વક શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. શિવલિંગ પર 11 અથવા 21 બીલીપત્ર અર્પણ કરવા જોઈએ. વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. પૂજા દરમિયાન મંત્ર જાપ કરવો અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વ્રત કથાનું પઠન કરવું જોઈએ. ગરીબોને ખોરાક, પૈસા અથવા જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઈએ. મંદિર અને આસપાસની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ સાથે વાદ વિવાદ કે ઝઘડો ટાળવો જોઈએ. હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રિ કઈ તારીખે આવે છે, તો આપણે તે ખાસ જાણી લઈએ કે વૈદિક કેલેન્ડર મુજબ વર્ષ 2026માં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરીના રોજ આવશે. અને હવે આપણે તે જાણીએ કે શિવલિંગ પર અભિષેક અને પૂજા કેવી રીતે કરવી જોઈએ. તો પૂજા દરમિયાન દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ એટલે કે પંચામૃત વડે શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ શિવલિંગ પર 11 કે 21 બીલીપત્ર અર્પણ કરવા જોઈએ. હવે આપણે તે જાણીએ કે મહાશિવરાત્રિનું વ્રત કરવાથી શું ફાયદો થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે શિવ પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિને તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે આપણે ચતુર્દશી તિથિ ક્યારે શરૂ થશે અને પૂર્ણ ક્યારે થશે તે જાણીએ. ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરી સાંજે 5:34 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ સાંજે 6:04 વાગ્યે પૂર્ણ થશે. સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરવા અને સૂર્યોદયને અર્ધ્ય આપવું, શિવ ચાલીસા અને મંત્રોનો જાપ કરવો અને ગરીબોને દાન અને કોઈ પણ વાદ વિવાદ ટાળવા જોઈએ. તો મિત્રો, જો તમને આજનો આ ધાર્મિક વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને આવા વધુ પવિત્ર, શાસ્ત્રોક્ત અને વિશ્વસનીય વિડીયો માટે અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી દરરોજ આવતા નવા ભજન, વ્રતકથા અને ઉપાય, વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. આ વિડીયો તમારા પરિવારજનો, મિત્રો અને સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે શેર કરો, જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સુધી પહોંચી શકે. તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ વિષય પર વિડીયો જોવો હોય અથવા તમારી ભાવના વ્યક્ત કરવી હોય તો કમેન્ટમાં જરૂર લખજો. તમારા દરેક કમેન્ટ અમારા માટે પ્રેરણા છે.
ઈશ્વર આપ સૌને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં. જય શ્રી હરિ. હર હર મહાદેવ.